नहीं ચા નાખું खान नहीं था આમાં બાકી છો તો છે बाकी नु ना કેટલી ચમચી નાખું વગડામાં ચા પીવાની મજા જ કંઈક અલગ છે પછી ખાવાની તો મજા ઈથી ને ઓર અલગ આવવાની અને ચાલ महंगी बनी एक नंबर ले कहीं आवाज आवे है शू हुआ शू खबर भी कई भी लागे है તો સ્વાગત છે મિત્રો આજના અમારા ચેલેન્જ વિડીયોમાં આજનો ચેલેન્જ વિડીયો અમે લઈને આવ્યા છે કેમ્પિંગ નો વિડીયો તો મારું નામ રાજેશ મારું નામ છે મનસુ આજે અમે વાડીએ કેમ્પિંગ કરવાના છે અને બે રીતના કેમ્પ બનાવ્યા છે એકને હાવ સિમ્પલ કેમ્પ છે અને એકને હાઈફાઈ કેમ્પ છે અને વાઘો કાંટો કરવાનો છે જેને જે કેમ્પ આવે એ કેમ્પમાં એને 12 કલાક સુધી રહેવાનું છે તો આપણે વાઘો કાંટો કરી અને જોવી કે કેના ભાગમાં શું આવશે અને અત્યારે તમને બતાવી દઈ કે કેના કેના કેમ્પમાં શું શું વસ્તુ છે એ તમને અત્યારે બતાવી દઈ આ છે 12 જેનો વારો આવે એને આ વસ્તુ આટલી મળશે તો 12 વાળાને મળશે 1.5 લીટર પાણી અને એક બિસ્કિટનું પેકેટ એક વેફર એક મેગી એક લુંગી અને એક પાથરવા માટે ગોદડું અને એક ઓશીકું આ 12 જેનો વારો આવે એને આટલું જ વસ્તુ મળશે અને હવે અંદર વાળાની વાત કરી કે હાઈફાઈ કેમ્પમાં શું શું વસ્તુ મળશે તો પહેલાં તો 5 લીટરનું પાણી છે વાસણ ભરેલું વાસણ તો નહીં પણ ડબલું કહીએ આપણે 5 લીટર પાણી મળશે 2 મેગી 2 વેફર અને 2 બિસ્કિટ અને ઓઢવા માટે 2 રજાઈ છે અને એક ગોદડું છે અને આ ઓંથવાળું ઝૂંપડું છે આ હાઈફાઈ જેને સારામાં સારું કેમ્પ કહે ને તો આ છે અને આમાં તો કાંઈ વસ્તુ છે જ નહીં તો 12 કલાક આમાં કાઢવાની છે કેના ભાગમાં શું આવે ને એ આપણે વાઘો કાંટો કરી પછી ખબર પડે અને આ વસ્તુ આપણે હિયારી જો આ ચૂલો હિયારો છે અને તપેલી હિયારી ચા ખાંડ હિયારા અને દૂધ હિયારું એ આ બે બનાવી એટલે બેને ભાગમાં પીવાનું તો મિત્રો આપણે ટાઈમર ચાલુ કરીએ 12 કલાક આપણે આમાં કાઢવાના છે તો આપણે ટાઈમ જોઈ લઈએ કેટલા વાગ્યા તો આપણે ઓનલાઈન ટાઈમ જોવાનો છે કોઈ જાતની કોઈ ચીટિંગ કરવાની નથી તો અત્યારે તમને ઓનલાઈન ટાઈમ બતાવી દઉં કેટલા વાગ્યા સમય સાંજે 6:42 થયો છે તો 6:42 થયો છે તો આપણે સવારે 6:42 થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ આ બે જગ્યાએ સર્વાઈવ કરવાનું છે કેના ભાગમાં શું આવે આપણે પહેલા ટોસ કરી લઈએ કે કેના ભાગમાં શું આવે છે તો અત્યારે ટોસ કરી કે કેના ભાગમાં શું આવે છે બહાર હોવાનું આવે છે કે અંદર હોવાનું આવે છે તો મનસુખભાઈ તમારે શું જોઈએ છે આમાં વાઘો જોઈએ છે કે કાંટો वाको તો મનસુખભાઈ આમાંથી વાઘો નક્કી કર્યો છે હવે જોવી કે એને વાઘો આવે છે કાંટો જો વાઘો આવે તો એને હાઈફાઈ રૂમમાં આવશે અને જો કાંટો આવ્યો તો મારે હાઈફાઈ રૂમમાં આવશે તો આપણે સિલેક્ટ કરી લઈએ તમે વાઘો નક્કી કર્યો ને वाको वाको હાલો તમારી કિસ્મતમાં શું હોય કેમેરામેન નજીક આવો કાંટો હાલો મનસુખભાઈ ને બહાર હોવાનો વારો આવ્યો છે અને આપણે હાઈફાઈ રૂમ મળ્યો છે તો હવે એન્જોય કરી અને જોવી કે હવે 12 કલાક કેવા જાય છે તો આપણે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ન કરી તો વિડીયોને લાઈક કરી દેજો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી તો મિત્રો આપણા ભાગમાં આ હાઈફાઈ રૂમ આવ્યો છે એટલે આ રૂમ ન કહેવાય પણ ઝૂંપડું કહેવાય અને આપણે ખાવાની પણ ઘણી બધી વસ્તુ મળી છે 2 મેગી છે અને 2 વેફર છે 2 બિસ્કિટના પેકેટ છે અને પાણી પણ ઘણું બધું છે અને આપણે ઓંથવાળું ઝૂંપડું છે એટલે ટાઢી નહીં વાય અને ઠાર કે ઝાકરે નહીં આવે અને ચા ખાંડ તો આપણે બધું હિયારું છે એટલે એમાં તો બેને ભાગમાં જ બધું કરવાનું છે ચૂલો હિયારો છે અને મનસુખભાઈને બહાર આવ્યો છે વારો એટલે એને ટાઢે વાય છે ઠારે માથે પડશે અને ઓઢવાનું કાંઈ એવું બહુ હાઈફાઈ વસ્તુ મળી નથી એના ભાગમાં એવું આવ્યું છે તો જોઈ કે એ શું કરે છે મનસુખભાઈ કેમ રહ્યું તમારે मारे तो आऊ भाई आयु है टाइट भाई यू ए भाई मन हुआ देख નહીં હો टाइट ए તમારા ભાગમાં જે આવ્યું એ તમારે એવું કરવાનું હોય टाइट भाई आम तो एक જ છે ના ભાઈ 12 કલાક તમારી હિંમત કાઢવાના છે આપણે ઈ હાટુ થઈને વાઘો કાંટો કર્યો તો જેના ભાગમાં જે આવે ને ઈમાં એને સર્વાઈવ કરવાનું છે મારે જો કદાચ છે ને ઈ ભાઈ આવ્યો તો મારે હિંમત હોવું પડે આ તો નસીબના વાત ખેલ છે બધા નસીબના તમારે બીક લાગે ભાઈ તમારે 12 કલાક જો ઈ ટાઈડ નું જે તમારે જે કરવું હોય છે ને તમારે ઈમાં કરવાનું છે ને જો આ હમણાં લગભગ અંધારું થઈ જાય એટલે ભૂંડા હોત કારણ કે હમણાં આટા મારતી હે ભૂંડા હોત નીકળશે હમણાં ભૂંડડું આવે તો આવવા દે ને હવે ઈ 12 કલાક લગન તમારે બહાર ને બહાર રહેવાનું છે અને ક્યાંય જવાનું હોત નથી અને ઈ ખાવાનું તમારે જે રહ્યું ને
એમાં તમારે 12 કલાક કાઢવાના છે. હા આ એક મેગી અને બસ એક વેફર એક વેફર અને પાણી, બસ ઈ તમારે એટલું છે. બિસ્કિટ એક, આ બિસ્કિટ, એટલું પાણી. આ બસ ઈ 12 કલાક તમારે એમાં કાઢવાના છે. પાણી દઈશ ને કુડે ના, પાણી ઈ તમારી આવી ગયું. નહીં નહીં, ઈ જેને જે ભાગમાં આવ્યું ને ઈ જ વસ્તુ એનું છે. અને આપણે જો પાણીનો કોઈ તૂટો જ નથી, ખાવાનો કોઈ વસ્તુનો તૂટો નથી અને પાણીનો તૂટો નથી, અને આપણે ટાઈટે વાવવાની નથી. આ ઝૂંપડું જોવો જ. હા, જોવું હોય તો જોઈ લો, પણ પછી એને તમારી જગ્યાએ વ્યા દેજો પાછા. નહીં, ઈ વસ્તુ કાંઈ મળશે જ નહીં તમને. આપણે ઈ હાટું થઈને તો જો નસીબના ખેલ ખેલાતા. કાંઈ વાંધો નહીં. કાંટો ઈ હાટું જ કર્યો હતો કે આપણે જો જેને જે ભાગમાં આવે ને ઈ દીને લેવાનું હતું. આપણે એમાં કોઈ જાતની કોઈ ચીટિંગ કરી જ નથી. ભૂંડડાની બીક તો લાગશે પણ કાંઈ વાંધો નહીં. તો મિત્રો, આપણે ચેલેન્જ ચાલુ કર્યો ને જાજો ટાઈમ નથી થયો, હજી અડધી કલાક થઈ. કેટલા વાગ્યા જોઈ લઈ, કેટલા વાગ્યા? સાંજે 6:49 થયો છે. હજી 6:49 મિનિટ થઈ છે અને હજી આપણે આમાં 12 કલાક કાઢવાની છે. 12 કલાક લગન કોઈને ક્યાંય જવાનું બે માંથી કઈ નથી. એને એની જગ્યાએ રહેવાનું છે અને આપણે આપણી જગ્યાએ રહેવાનું છે. આપણી જગ્યાએ બહુ હાઈફાઈ છે, તમને દેખાતી દેશે, અને એની જગ્યાએ પાડી દેતા નથી મારું ઝૂંપડું. તો મિત્રો, કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. હવે આપણે આગળ જોયું કેમ થાય છે, 12 કલાક કેમ નીકળે છે. તો મિત્રો, અંધારા જેવું થઈ ગયું છે, ઘણું ખરું બધું અંધારા જેવું થઈ ગયું છે. અને આપણે બર્તન તો છે નહીં, કેમ કે ચા બનાવવામાં અને આપણે ખાવાનું આ મેગીને એવું લાયા એટલે મેગીને એવું બનાવવામાં બર્તનની જરૂર પડશે, લાકડાની. તો આપણે આ સસ્તા ઘરવાળાને હે ને લાકડા લેવા કાઢી. ના, આપણે હાઈફાઈ રૂમ વાળાને જો નક્કી કરતું, જેને હાઈફાઈ રૂમ આવે ને એને કામ ઓછું કરવાનું રહેશે, અને જેને આ હાવ સસ્તા રૂમ, આ 12 પથારી વાળાને બધું કામ કરવાનું રહેશે. આ મેગીની બનાવવાનું, હાવ બનાવવાનું છે. ચા એક હિયારો બનાવવાનો છે. બાકી ખાવાની વસ્તુ જે મેગી બનાવવાની થાય ઈ તને તો કાંઈ આવડતું નથી ભાઈ, મેગી બનાવતા ઈ શીખી જઈશું આપણે. કાંઈ વાંધો નહીં, શીખી જઈશું. તો હવે તમે હે ને સુપર. તમારે બર્તન લેવા જવાનું છે અને હું આરામ કરું છું. બર્તન લેવા જાવ તમે ફટાફટ, એટલે ચા પીવાનો છે, પછી ચા બનાવી. તને ભાઈ મેગી નથી આવડતી, હું નહીં બનાવી દઉં. મેગી હું મારી રીતે બનાવી નાખીશ. કાંઈ વાંધો ક્યાં જાવ તમે બર્તન લઈ આવો. અને આ બર્તન કેટલા લાવવાના ખબર છે? કેટલા? જો આપણે મેગી બનાવવાની થશે અને ચા બનાવવાની થશે, મેગી બેયની બનાવવાની છે અને ચા બનાવવાનો છે, એટલા? અને ચા કદાચ આપણે 2 વાર બનાવવાની થશે, એટલે બટન થોડાક વધારે લાવજો. જાઓ, કામ કરો, હાલો ફટાફટ જાઓ. જાઓ શું તો. 5 hours later. તો મિત્રો, મનસુખભાઈ આપણે બર્તન લઈને વિયાયા છે. જો આટલા બર્તન લાયા છે અને અત્યારે શું કરે, શું કરો? એટલે અત્યારથી તમે બધું ખાઈ દેશો તો તમે 12 કલાક કેમ કાઢશો? 12 કલાક કેમ કાઢશો તમારે? પડી છે ને બે. ક્યાં ઈ ભાઈ, એમાં તમને કાંઈ અડવા જ નથી દેવાનું. આ બધું મારે જ ખાવાનું છે. આમાંથી એક દાણો તમને દેવાનું નથી. અને અત્યારથી ખાવાનું રહેવા દો ને, હકીકતમાં તમે ભૂખ્યા થશો પર રાતે. ના ભાઈ, આમાં કાંઈ વસ્તુ દેવાનું જ નથી. અને પછી જો આ બર્તન કેટલા એટલા લાવ્યા હો ને, મને લાગતું ના એટલા બર્તને થાય છે. ભાઈ થઈ રહ્યા, એ તો મારા ભાગના છે. આટલા બર્તને ન થાય. જો આપણે બધું કમ્પ્લીટ, આપણે તો અત્યારે કંઈ ખાવું જ નથી, નગર પછી છે ને 12 કલાક આમાં કાઢવાની ભૂખ લાગશે. કેટલા વાગ્યા અત્યારે પાછા જોઈ લઈએ આપણે ટાઈમ આપણે જો રિયલ ટાઈમ જ બતાવવાનો છે. આમાં કોઈ જાતનું કોઈ ચીટિંગ ન કરવાની. તો ટાઈમ તમને બતાવી દઉં કેટલા વાગ્યા, સાંભળજો. આ રહ્યા વેબના અમુક અલા એ આ હું બોલસ તું? કેટલા વાગ્યા? સમય સાંજે 7:12 થયો છે. 7:12 થયો છે. એ તો સવાર પડવાનું હોય. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. આપણે છે ને બધો સામાન હગે વગે કરી નાખી. જો આ ખાવાની વસ્તુ આપણે હરખી મૂકી દઈ, અને આ બધા ગોદડા ને બોદડા તો બધું કમ્પ્લીટ જ છે. ખાવાની વસ્તુ હરખી હાંગર્યું જોઈશે. આના કંટારે હાંગર્યું જોઈશે. જો આના કંટારે જો ભાઈ, આપણને તો લાગી જાય છે ભૂખ. આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે. ખૂટી રહ્યા એટલે હમણાં આપણે ઓલા કાંઈ ચોરી કરી લેવી છે હમણાં. જો એટલે હું સાંભળું હું કાંઈ અડવા નથી દેવાનો. ભલે હા પતો હું અહીંયા જાઉં હમણાં હુઈ જાઉં, કાંઈ હું નાનો છોકરો હોઉં તો ઘડીકમાં હુઈ જાઉં. હમણાં હાલડા ગાવ એટલે સુઈ જવાનો. તો જો ભાઈ, આ આપણું પાણી છે.
મેંગી છે અને વેફર છે. એ ભાઈ કેટલા વાગ્યા? ભાઈ હું વિડીયો અપલોડ કરું છું. આ વિડીયો અપલોડ કરી નાખું પછી રિયલ ટાઈમ બતાવું. અત્યારે જો 7:30 જેવું છે, 7:34 થઈ છે. અત્યારે હું વિડીયો અપલોડ કરી નાખું. અત્યારે વિડીયોમાં ચેનલમાં આપણે આજ ચેનલમાં આપણે વિડીયો અત્યારે હું અપલોડ કરું છું. તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન, સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમે વિડીયો જોવો હો પણ સબસ્ક્રાઇબ ન કરતા, એટલે સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને એક લાઈક કરી દેજો. કેટલી મહેનત કરી છે, હવે એટલું તમારે કરવું જોઈએ ને. હા એ સાચું. તો હેરાન થઈ જો 12 કલાક સુધી. આ જો હું તો ઓછો હેરાન થવું, પણ આ તો ઈને જો તમે જો. કાંઈ વાંધો નહીં, આપણી કઈ એક લુંગી છે તો મળદ કહેવાય. આપણા લુંગી બુંગી કાંઈ ન જાય. એક વાર હમણાં ખબર પડશે, ટાઈટ પડશે. ટાઈટ ન હોય ભાઈ. એ ભાઈ હો ટાઈટ હોય છે તો આવા દઈશ નહીં. ના આ જો આ વટવાનું જ નહીં આટલું તમારે. અહીંથી આમ બારું જ રહેવાનું. અહીંથી આ બારું દામ રહેવાનું. પાકું હા હે પાકું. આ અંદર બંદર ગરવાનું જ નથી તમારે. તો મારા ભાગમાં બહાર આવ્યો તો તમે મને કરવા દે. આ અંદર આવવા દે તમે મને. હું આવવા દે પણ મારા ભાગ નું આવ્યું ને એટલે. એ તો હો ની કિસ્મત. મારા કિસ્મતમાં આવું હતું. તમારી કિસ્મત એ તમારા ભાગ ભમરા રહે. મારા કિસ્મતમાં આવું જ હતું. કાંઈ વાંધો નહીં, ભાઈ ભૂંડડા તો આવશે તો બીક તો લાગશે થોડી, પણ કાંઈ વાંધો નહીં. આપણે જો વેફર ખાઈ મોજે મોજ. આમાં ખુશી છે એટલે ભાઈની પડાઈ લઈ. 5 hours later. ઓય મનસુખભાઈ, ઓ એટલે આવું એવું નથી લાગતું ચા પીવી જોઈએ? હા તો મારું ઘણું મન થાય છે ચા પીવાનું. તો બનાવશે કોણ? બનાવશે. હા તમે થોડાક જોરથી જ બોલો, કાંઈ સંભળાતું ને મને. તું નહીં બનાય પણ આપણે નક્કી નથી કર્યું ચા તો બેને હિયારી બનાવવાની છે. ચા અને આ ચા ખાંડ ને તપેલી અને સુલો આ આપણે બેન હિયારું છે, એટલે આપણે આમાં બેને કામ કરવું છે. વાલ બનાવી. ચાલો ચા બાદ બનાવી. કાંઈ વાંધો નહીં, બનાવી નાખી. કેટલા વાગ્યા? વાગ્યા હા કેટલું પૂછી લ્યો જોઈએ. રિયલ ટાઈમ જ બતાવજો. આપણે અહીં લાવો જો તમને ન ફાવે. અહીં લાવો. કેટલા વાગ્યા? સમય સાંજે 8:02 થયો છે. રેડી? રેડી. તો હાલો આપણે ચા બને નાખી અને ચા બા પીવી. આવી જાવ મેદાનમાં. પછી ચા પી અને હે ને પછી ખાવાનું હે ને કડીક રહીને બનાવવું છે. પછી ભૂખ એવી લાગી નથી, ચા પીવી ને એટલે થોડીક એનર્જી આવી જાય. કાંઈ વાંધો નહીં, બનાવી નાખી. દેવાનું કઈ નથી. આ તમારે ગોદરું ખાઈ લઉં? ના એવા તું ચીટિંગ નો હાલે. એવું? હા એ મારું બુધાલાલ થઈ ગયું. ચા પીને ખાશું. તમને ખબર છે. હાલો હાલો હરગાવ ચૂલો હરગાવો. ચા મેસો ખડી ગયો છે. એટલે બેન ભાઈ મદદ કરવાની છે હો. પણ હાલો મદદ કરું. એમાં હું જો આ પેલી મીકી બસ. જો ભાઈ આવું પ્લાસ્ટિક એ ટાઈટ પડવાની આ જોરદાર હો. તમને આજ મજા આવવાની છે ભાઈ. હું તો બેહાણી મારી. તમે ભાઈ ગયો હે પણ જોરદાર ભાઈ ગયા ને. ભાઈ કેમ મારે મિત્રો મને એમ હતું કે મારે હે ને બહાર હોવાનો વારો છે. મને એવું જ હતું, પણ મારા ભાઈ હારા ને તે અંદર વારો આવી ગયો અને આ જણ ને બહાર આવ્યો. હવે એને મજા આવશે. ટાઈટ અત્યારથી ને એટલી વાય છે. ટાઈટ વાવા મળી થોડી અત્યારથી ઈ જગી. હા ભાઈ આ પરાયણે હું લાકડા લેવા ગયો તો કદાચ લીલા હોય એવું લાગે મને તો. અત્યારથી ઝાકર આવવા મળ્યું હતું. ભાઈ હાથ કર લીલા છે. ભાઈ મનસુખભાઈ આજ તમારા હે ને 12 બજને વાલા હે. 12 બજી જવાના હે તમારા ટાઈટ ના. આપણે જો હે ને ચા પીને પછી ઘડીક રહીને મેગી બેગી બનાવીને ખાઈ પીને પેલી 2 રજાયું છે, 2 રજાયું ઓઢીને સુઈ જવું છે. અને આને લુંગી એક છે ખાલી. લુંગી જિંદાબાદ. લુંગી કેમ થાય? લુંગી તમારે પૂરું પાડશે કે હારી દેશો? ના અરે જીતવાનું જ હોય ને. મને નથી લાગતું તમે લુંગીમાં 12 કલાક કાઢી શકો. એમને ખબર પડી જશે કેમ થાય.
તો ખબર ને. લીધું તે પેલી આ ચૂલો આમાં તે પેલી નહીં રે અને કઈક આમ ખડો કરો ને પણ તમને ચૂલો બનાવતા નથી આવડતું હવે હાલ એટલે જ ભાગમાં રે આ આવડતું નથી એટલે રેડી હાલો પાણી કેટલું નાખવાનું ચૂલો પાણી તમારું બગાડવું ચાલશે ને કાંઈ વાંધો ને એક ગ્લાસ જ લેવા દઈશ હો પછી નહીં લેવા દઉં કેટલું નાખવું બસ હવે આપણે ચા આમ તો વાટકી છે કાં પીવાની નાખવું પણ એવું નાખવું તો મિત્રો આપણે ચા પાણી પી લીધા અને હવે ઘડીક આરામ કરી લાંબા થઈ અને ઘડી બગડી મોબાઈલ ઘુમાડી ભૂખ થોડી થોડી લાગી હતી પણ ચા પીધો ને એટલે ભૂખ હાવ એટલે હાવ ભૂખ મટી ગઈ છે એટલે હવે ભૂખ લાગે ને પછી આપણે કંઈક મેગી બેગી બનાવશું ત્યાં લગન હવે હે ને આરામ કરી બેવીને ને ઓલા સસ્તી બિસ્તરા વાળા શું કરતા હોય છે શું કરે બેહાણી મારું એ બેહાણી જ મારવાની હાથ છે ને તમારી બેહાણી બહાર નીકળી જવાની છે ટાઈટ હોય છે અને આ મજો ખડીક થઈને આમ બીવરાવે છે પણ બીક તો રહેશે બોલે છે કોણ શું બોલતું હોય છે ઈ ખબર ઉંદરું ખાઈ જવાનું છે તમને આજ જો હે ઉંદરું આજ અરે ભાઈ તું બીવરાયમાં મને બીક લાગે છે એક વાર ટાઈટ એ ભાઈ છે કાંઈ વાંધો નહીં એકેલા જિંદાબાદ હવે ક્યાં જવું અકેલા જિંદાબાદ જ રહેવું પડે પરાયણે પરાયણે Hours later. શરદી થઈ ગઈ છે 12 કલાકમાં કેટલું થઈ જવાનું હોય જો તમે હે? 12 કલાક નીકળવા દો કેટલા વાગ્યા માફ કરજો મને સમજાયું નહીં લે તો તને ક્યારે સમજાય છે શું કરવું અને સમજાતું નહીં લે કેટલા વાગ્યા સમય રાત્રે 9:05 થયો છે અય 9 વાગી ગયા મનસુખભાઈ હે? 9 વાગી ગયા 9 વાગી જા હાલો તો આપણે ખાવાનું બનાવી નાખી તો આપે કઈ બીજું શું છે મેગી છે અત્યારે ઈદ ખાવાનું છે તમે તમારી એક કમથી નીનકીડી એક મેગી બનાવી નાખો આવડી તમે બનાવી નાખો એટલે મને હું થોડોક અંદાજ લઈ લઉં કેમ બનાવો તમે પછી તમે બનાવી નાખો ને તો હું બનાવી નાખું તમારી એક મેગીમાં હવાર પાડવાનું મારે 2 મેગીમાં હવાર પાડવાનું તો તમે હે ને પેલા તમે બનાવી નાખો હાલો ફટાફટ હાલો ભાઈ મસ્ત મેગી બનાવીને ખાઈ હાલ આપણે બનાવી આ નાખી લૂંગી એક કોઈ હાલો મેગી ખાવા હોને બનાવવાની એમાં કોઈની મદદ ન કરાવવાની કાંઈ નહીં હું તો બનાવી મેગી આપણી મેગી એક મેગી છે ને મેગી કરે ફટાફટ મેગી બનાવો મસ્ત ની એટલે હું જોઈ લઉં પછી હે ને તમે બનાવી નાખો ને પછી મારે બનાવી છે ભાઈ જોવાનું આવતું આવે તો હું આજે જ બેઠો છું હું બનાવું એમાં નહીં જોવાનું બરતું સારું કરો એટલે મારે ઓછું બરતું કરવું પડે આ બધું મારે જ ભાઈ ગાવે આવું બોલ આવું કાંઈ થોડું હોતું હોય છે
તો મિત્રો આપણે મેગી બની રહેવા આવી છે અને મનસુખભાઈ સડપડા સડક કરી નાખ્યું કેમ રહ્યું ફૂલ ભૂખ્યા થયેલા હે. અરે ભૂખ જ એવી લાગી પણ હવે આટલે શું થાય મેગી આખી આખી મેગી ખાઈ ગયા છે તો હજી ધરાણા નથી અને આપણે હવે લલસાવાના છે એને એટલે હાટું મોર રાખ્યા છે કે આપણે એને પછી લલસાવા થાય જીરાને હલાય તો થોડુંક ખાઈ જાય બધી મેગી તો વીણી વીણીને ખાઈ ગયા છે એની એક જ મેગી હતી અને આપણે બે મેગી હતી તો આપણે મેગી બની જાય છે અને એને ખૂટી રહે છે એટલે હવે થોડાક લલસાવી નહીં ધીરા કાંઈ વાંધો લલસાવો બરતું નથી થતું જોયું ભરતું કર હલાવવું નથી હાલો આપણું ભાઈ ભરતું કર કમ્પ્લીટ થઈ ગયું છે થોડા વિચાર્યા છે પણ કાંઈ વાંધો નહીં કેમ રહ્યું મનસુખભાઈ મેગી તમારી એક મેગી કેમ રહ્યું તમને શું ધરાય ભૂખ્યો રહ્યો 12 કલાક વહી જશે સીને જાય ઓલા બિસ્કિટ ખાની કે ઠંગરી દેવા આપણે ઠંગરી દેવા અમે અહીંયા નથી અમે એક મેગી બનાવ બે જણા સોટ્યા છે તો એને અરે ભાઈ ગલાસ દીશો એટલે આ શું આવ્યું હાલો ભાઈ આ પાણી ના પીવા દેતા એનું પાણી મારે ખૂટી રહી જલ્દી હવે તો આ વિધું એક ખાવા પીવા એટલું હમણાં ખાવું જોઈએ રાના નથી થોડીક દેવી છે મેગી કઈ વાંધો એક ઘોંટડો જ માર્યો છે પાણીનો દેવી છે મેગી થોડીક તો દે આમાં એક દાણો નથી દેવાય નહીં હા અહીંયા ધૂળમાં ગરી ગયો સમજો કાંઈ નહીં હમણાં મારા ભાઈબંધ ભૂંદરાને બોલાવું તો કેવી હે કાચી કાચી છે હવે પાકી ગઈ જોઈ તો ઈ કાચી પાકી આમાં તમારે તો ખાવાની છે નહીં તો તમારે શું ભરતું કરવું જોઈશે હાવ કાચી મારે મરસું વધુ હોય તો શીખ હવે તીખું લાગ્યું તારે મસાલો એવું વધારે આવી ગયો છે એવું તો મિત્રો મારી મેગી બની રહી છે આપણે હા. મદદ કરાવવા ગયા હતા મનસુખભાઈ ને એટલે ઈ જો આપણને મદદ કરાવવા આયા હે આવ્યો તો સાચું હા હું આવ્યો તો ભરતું કરાવવા ખબર હે ને હવે બની નહીં ગઈ 1 કલાક તો થઈ 2 મિનિટ કે બની જાય ને બદલે 1 કલાક થઈ ભરતું જ નથી થતું. તો મિત્રો આપણે મેગી હવે સફાસટ કરીને અડધી કલાક થઈને ખાવું છું ખૂટતી નથી 2 મેગીમાં રહેતી ને એટલે થોડુંક વાર લાગી ખાવામાં હવે આપણે ખાઈ રહેવાય જો થોડીક રહી છે 2 ચમચી જેવી અને મનસુખભાઈ મારા હામાં લારું પડે છે
એને એક મેગી હતી એટલે એ થોડાક ભૂખ્યા રહ્યા છે અને જોઈ એને સવાર કેમ પડે છે. મારા હવે હે ને દડા જેવો થઈ ગયો હવે નીંદર એવી આવવાની છે. ઓલી વેફર તો દી રાતે ભૂખ લાગે તો હવે તું 2 ખાઈ ગયો લે. એ ભૂખ લાગે તો મારે પછી શું કરવું? મેં તો જો ધૂણી તો ખાવી. પૂછ્યા કેટલા વાગ્યા ટાઈમ તો બતાવ. મારે લગભગ 1 કલાક થઈ છે મેગી ખાવામાં, એટલી ની વાર લાગી દીધી. 2 ખાઈ ગયો પછી વાર ન લાગે. આમાં ઠરતી જ નથી, ગરમ બહુ લાગતી પછી ઠરવા મૂકી દીધી. કેટલા વાગ્યા? એ શું કે જો લે કેટલા વાગ્યા? સમય રાત્રે 10:21 થયો છે. 10 વાગ્યા ને 21 મિનિટ. તો મિત્રો 10:30 જેવું થયું છે. અને આપણે મેગી ખાઈ લઈ, પછી પાણી પી લઈ અને પછી હવે છે ને બેવી મનસુખભાઈ બહાર વારવા બેવશે. એને ગરમી થાય છે ને એટલે ગરમી થાય ને તમ ટાઈટ હોય છે. હાલો તો પેલું ધોઈ નાખો. કહું લે ભાઈ બે ત્યાં ખાધી છે ને તારે બધું આ ચમચી શા મૂકું અહીંયા? ખાઈ નાખ દે. હવે શું હાશે મેગી ને અલ્યા જવું મારું પાણી લહો. તારે હમણાં છૂટી રહી છે. આપણે કેટલું ભર્યું છે? હવે થરે રહ્યો હારી પોઈન્ટ નું મને મનસુખભાઈ ની દી આવે છે. ઈ રહી ભૂખ્યા રહ્યા. એટલું છે જે પાણી હે ખાવાનું કઈ હે નહીં નકરું પાણી. તમાર બિસ્કિટ નો થઈ ગયો ને આપણે તો એક બિસ્કિટ હે ને પાણી છે, બીજું કઈ નથી. 1000 શું હજારા ભૂખ્યા શેકે જવાના હો. આ શેક આવું છું જો પટી. આ મેગી માં આપણે બેન તપેલું બગડ્યું હતું. બેન ભાગું ધોવાનું હોય, અડધું તો ધો. જો 50% મેં ધોઈ નાખ્યું, 50% તમે ધો. 2 ખાધી 2 ખાધી તે બેન ભાગું ધોવું પડે ને. થોડીક દેવી છે ને તો ધોરાવ. થોડીક નો આવે. થોડી નો દીધી એ નો આવે ભાઈ. ચેલેન્જ ઇઝ ચેલેન્જ. તો તમારી બિસ્કિટ માં નિમસ ચેલેન્જ કરવાનો. ચેલેન્જ કરવાનું હોય આપણે રાત કાઢવાની. રાતે હોઈ જાય સમજો. મને તો કઈ નીંદર આવશે નહીં. મારી પથારી આયા છે બહાર અને લાગશે ભૂંડળાની બીક. જો ટોરું આવ્યું ને થોડુંક ધોઈ નાખો ને. થોડીક ઈ બને જ નહીં ભાઈ. આ મેગી સોટી ફાયદા તમારે આટલું બધું પાણી કેમ ખૂટ્યું? હું નથી દેવાનું. જો આપણે ડબ્બુ કર્યું બોલ મારામાંથી તમે પીધેલું હો પાણી. મેં નથી લીધું હો. હું દેવાનું નથી પાણી. મેગી નથી દીધી ને. તો મિત્રો આપણે ખાઈ લીધું છે અને હવે ઘડીક આરામ કરીને તમને મળીએ. 5 hours later. તો મિત્રો અત્યારે રાતના 10:42 થઈ છે. જો તમને રિયલ ટાઈમ જ બતાવી દઉં કેટલા વાગ્યા. સમય રાત્રે 10:42 થયો છે. 10:42 થઈ છે અને મેં અત્યારે લગન મોબાઈલ ઘુમાડ્યો અને હવે નીંદર સડી છે અને વાતાવરણ એકદમ શાંત થઈ ગયું છે. હવે તો આમ ચકલા બોલે ને ઓલા અમુક ચકલા બોલે છે ને એનો ક્લિયર અવાજ સંભળાય છે અને હવે પડઘા પડે એવું લાગે છે. અને મને તો અંદર ટાઈટ વાય છે. હવે મનસુખભાઈ શું કરતા હોય સી ખબર. હવે એમ થાય છે કે હવે હુઈ જઈ, નકર પછી વધારે હવે ઉઠાય છે નહીં. નકર પછી ચેલેન્જ વિડીયો આપણે 6 વાગે સવારે પૂરો કરવાનો છે ને તો જો જાજુ વધારે એવું જાગશું ને તો પછી 10 વાગી જશે. એટલે હવે મનસુખભાઈ જોયું કે એને કેમ થાય એને નકરી લુંગીમાં સવાર પાડવાનું છે અને ખાવામાં ભાઈ ભૂખ્યા રહ્યા છે અડધા. આપણે તો ખાવાનું બધું પૂરતી વસ્તુ હતી એટલે આપણે ધરે રહ્યા છે ખાઈ બન. હા એનું બિસ્કિટ જો એને હવે એક બિસ્કિટ વધ્યું છે.
તો જોયું એને કેમ થાય. મનસુખભાઈ કેમ થાય છે તમારે સવાર હોય ખાવા પીવા એક વીતું છે. કેમ થાય છે? અરે ઈ ખાવાનું તો તમે ભૂખ્યા જ છો ફાઇનલ હે. હું આમ કેમ થશે તમારે? ઊંઘ તો જો આવશે નહીં પણ ઊંઘી એક છે. ચેનલ ચેલેન્જ નો આપણે નિયમ છે કે ભાઈ જો આપણે ચેલેન્જ એ ચેલેન્જ જેને જે વસ્તુ કરવાની એ કરવાની જ છે. એને આપણે કોઈ જાતની આમાં ચીટિંગ કરી જ નથી. જેના કિસ્મતમાં જે આવ્યું ને જે આવ્યું ને ઈ જ કરવાનું હોય. મારે જો કદાચ બહાર આવવાનો બહાર હોવાનો વારો આવ્યો હોત તો હું બહાર હુઈ રહેત, લુંગી ઓઢીને પડ્યો હોત રહેત. હા એને માર કરો આપણે ટાઈબર નો આ નાખી લુંગી જો. હવે ઈ વટમાં અત્યારે કે છે પણ રાતે લગભગ તૂટી ઓરી જવાના છે. તો મિત્રો આપણે હવે હુઈ જઈ અને 11 વાગ હવે તો 11 માં હજી વાર નથી. ટાઈમ તો અત્યારે તમને કીધો ને 10:44 થઈ છે. તો હવે મળીએ તમને ડાયરેક્ટ સવારે. જો કદાચ સાંજે ઉઠી જઈ ને તો તમને ટાઈમ બતાવીને વિડીયો બનાવશું. નકર હવે ઉઠી ગઈ તો નકર સવારે મળીશું. તમારે હવે કઈ કહેવાનું થાય મનસુખભાઈ? મારે તો ગોદડા પડાવી લેવા હમણાં. કઈ કહેવાનું થતું હોય તો કહી દો મિત્રોને આપણે. તો હોઈદા ને એટલે ગોદડા લઈ લેવા હમણાં તો. ટાઈટ ભાઈ છે. હું હમણાં હોડ કરીને હે ને જેટલા ધૂસન ભૂસા એની બધી હોડ કરીને દબીને હુઈ જવાનું. હવે તમે શું ખેંચશો? એ ભાઈ ઓલા ભૂંડા આવે ત્યારે તો ઉઠજે, મને એકલા બીક લાગશે. ભૂંડા આવે તો અહીં તું ઉઠીશ પણ આમાં વસ્તુ કઈ નહીં દઉં. હું આમ કરવા એટલે ઉઠજો. એમ એટલે ઉઠીશ પણ વસ્તુ કઈ આમાં મળશે નહીં. કાંઈ નહીં દે ના કાંઈ એટલે કાંઈ નહીં. એક વેફર તો દી. વેફર હવે બહુ ભૂખ લાગશે ને તો ખાઈ જઈશ. ભૂખ નહીં લાગે તો હવે તું તો બે મેંગી ખાઈ જશો. બે મેગી ખાઈ જાય મારા ભાગમાં આવી હું ન ખાઈ જાઉં એટલે તો એક વેફર દીજે હો. જોયું હાલો ને ભૂખ નહીં લાગે તો દઈશ નકર ખાઈ જઈશું. હું ઘીરે જઈને તને 10 વેફર લઈ દે. ઘરે જઈને તો હું તમને લઈ લઈશ. આપણે જે છે આપણે 12 કલાક સુધીનો જે છે આ મેન ચેલેન્જ છે. 12 કલાક પછી તમારે હું તમને જે તમે માંગો એ લઈ એક તો દીજે. એકમાં શું વાંધો તને? એક કઈ નહીં 12 કલાક લગન આમાં થઈને કાંઈ એટલે કાંઈ વસ્તુ મળશે નહીં, કાંઈ વસ્તુ લેવા જવાય નહીં મળે. કાંઈ વાંધો નહીં ભાઈ, નથી જોઈતી તારે મેંગો. તો ચાલો મિત્રો આપણે હેને હવે હુઈ જઈ અને હવે તમને ડાયરેક્ટ સવારે મળીએ. અને જો ઉઠશું તો વચમાં તમને મળશું, નકર ડાયરેક્ટ સવારે જ મળશું. નકર હવા લગી ઉઈ રહીશું. હું તો ઉઠીશ હો. ફોન આવ્યો છે, ફોનમાં વાત કરી લે. 5 hours later. આપણને ઊંઘ આવતી છે અને ટાઈટ એટલી હોય છે. એ ભાઈ રાજુ આ તો હોડ કરીને હુઈ ગયો છે હરખો. જો તેમ એની હવેલી દેખાડ દઉં તમને. તો એ તો ભાઈ હું તો હે આમ કંઈક અવાજ આવે પણ શું હોય શું ખબર. બીક એવી લાગે છે. જોવા જવાનું થતું નથી. ઉમડા હોય તો આ ભાઈ જાગતોય નથી. કાંઈ વાંધો નહીં, આપણે રિયલ ટાઈમ જોઈ જોઈએ. કેટલા વાગ્યા? મોબાઈલ ડેટા બંધ કરેલો હોવાથી તમારે પહેલા કેટલા વાગ્યા? સમય સવારે 4:46 થયો છે. 4:46 થઈ છે. જો આપણને નીંદર આવતી છે નહીં. ટાઈટ એવી હોય છે. એક લુંગી હતી. કાંઈ વાંધો નહીં. એ ભાઈ રાજુ ઉઠ ને. તો ભાઈ ખબર તો છે નહીં. ઈ 5 hours later.
તો શુભ સવાર મિત્રો. ઉઠી ગયા છે આપણે. સકલાન બકલા તો કલકલ કલકલ કરવા મળ્યું. નિદ્ર ઉઠી જઈ જોયું તો 7 વાગી ગયા. જોઈ શકો છો તમે તો અંજવારું બહાર થઈ ગયું. આપણે ચેલેન્જ પૂરો થતો તો 6:42 અને 7 વગાડી દીધા છે. થોડુંક વધારે હોઈ ગયું 15-20 મિનિટ. તો આપણો મિત્રો ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો છે 12 કલાકનો. 12 કલાકનો આપણે ચેલેન્જ હતો કે 12 કલાક સુધી આપણે અહીંયા હોવાનું હતું. 12 કલાક હોઈ ગયા છે. આપણને આમ એકદમ ફૂલ મજા આવી છે. કેમ ખબર પડી ગયું ખબર ન પડી, પણ હેરાન થયા છે આપણે મનસુખભાઈ. જોઈ એ શું કરે છે. આપણે લાઇટે હજી ચાલો જો અંજવારું તો કેટલું થઈ ગયું. ઓહ યા મનસુખભાઈ મનસુખભાઈ આમ જાય તૂટી વળીને પીડ્યા. પગે બારા દેખાય. આ જાને હે ને લગભગ એને આ બીમાર ન પડે ને તો સારું. જો આવી ટાઈટ ના હે ને ઉભા હતા ને આખી રાત નકરા હલેલ જ કરતા હતા ને અત્યારે હુઈ ગયા. અત્યારે જ હું આખી રાત ટાઈટ વાય છે. આ બધું પલળી ગયું. આખી રાત ને કડીક થઈને હરી કરવા આવતા હતા ને અત્યારે ખબર પડે નિંદર આવે. ગોદરું દે ને એમ કરતા ઘડીક થઈને. અત્યારે હવે કે હુવા દે. કેટલી વાર કેમ રહ્યું ચેલેન્જ પૂરો થવામાં? કેમ રહ્યું ચેલેન્જ પૂરો થઈ ગયો. થઈ ગયો. હા 12 કલાક માથે થઈ જઈ. આપણે 6:42 ચાલુ કર્યું હતું ને એ કેટલા 7 ને માથે થઈ. કેટલા વાગે જો ઓનલાઈન ટાઈમ બતાવો. મોબાઈલ ક્યાં ગયો લાવો. મિત્રો આપણે લાઈવ ટાઈમ બતાવી દે તમને. કેટલા વાગ્યા? કેમ આમાં અવાજ ઓછો આવે? હરી કરી હતી? કેટલા વાગ્યા? સમય સવારે 7:05 થયો છે. 7:05 થયો. મનસુખભાઈ કેમ રહ્યો તમારો આજનો ચેલેન્જ? જરાક અમારા ઓડિયન્સને કહી દો. હાલો આપણા ઓડિયન્સ, તમે અમારા નહીં. ભાઈ હેરાન થઈ ગયો હો આજ તો. નો ટાઈટ કેક હોય. ટાઈટ વાત તો હતી. આ બધું તો ઢીલું થઈ ગયું. બીજું ભૂંડા નતા યાર. અરે ભૂંડા ઘડીક તો રાતે બીક લાગી તો આમ બચી કરી હતી. પણ આપણે જીદે નો હાલી તો નો ભૂંડા હતા હજી. હા અહીંયા આ ધોકાન બોકા બધું લઈને હાજે હું તો ભૂંડું આવે તો શું કરું? તું તો ભાઈ ઉઠતો નતો. આમ હલાયું તું આમ કર્યું તું. નો તઈ મને ખબર નથી. ઉઠાડ થોડુંક વધારે ખેંચાય ને ગોદરું ખેંચાય ને તો ખબર પડે. ખબર એને ટાઈટ. હું તો 2 ગોદરા ઉઠીને સુઈ ગયો તો કે ખબર જ ન રહી. તો મિત્રો આવું ભાઈ આવ્યું તું ખાલી આમાં ટાઈટ રોકાય. એ મિત્રોને બધી ખબર જ છે. તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો આપણે પૂરો થાય છે. અને હવે ઘરે જઈ કેમ કે 7:06 એટલે 6:42 પૂરો થતો તો 7 માથે થઈ ગયું છે. તો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરી. વિડીયો તમને કેવો લાગ્યો? અને આ વિડીયોમાં અમે મહેનતે બહુ ફૂલ કરી છે. બહુ હાઈફાઈ મહેનત કરી છે. તો વિડીયોને એક લાઇક કરી દેજો. અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં. અને કમેન્ટ કરજો કે શેનો ચેલેન્જ વિડીયો કરીએ.